દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છીએ તિથવા ગામની અંદરમાં। તિથવા ગામની અંદરમાં દારૂ બેફામ વેચાય છે સાહેબ, અને બેફામ દારૂ વેચાય છે। એના અનુસંધાનમાં 7/11 ના રોજ વાંકાનેરની અંદરમાં પોલીસ સ્ટેશન અને રાજકીય અગ્રણીઓને પણ આવેદન પત્રો આપેલા, તેમ છતાં પણ દારૂ હજી પણ આજે પણ વેચાઈ રહ્યો છે। એના અનુસંધાનમાં આજે ભાટી ટીવીને તિથવા ગામે બોલાવ્યો છે। તો શું એની હકીકત છે ને શું દારૂ વેચાય છે ને કેટલો દારૂ વેચાય છે ને ક્યાં ક્યાં વેચાય છે એની આજે બધી વિગતો આપણે લેવાના છે। અને આજે સરપંચને પણ બધા આખા ગામના લોકો મળવાના છે। તો કોળી સમાજના જે આગેવાનો છે એને જ આપણે પૂછીએ કે તમારો પ્રશ્ન શું છે, જરા કેશો તમારા। અમારે એક જ પ્રશ્ન છે કે દારૂ બેફામ વેચાય છે, બરાબર? એટલે અમે આયોજન પત્ર બધે દઈએ, એક ઠેકાણે નહીં। કોઈ સરપંચ ને દીધું છે, નથી દીધું નહીં, પણ સરપંચ ને પોલીસ અધિકારી કોઈ જવાબ દીધો નહીં। એકવાર આવીને વહી ગયા ખાલી, બીજું કઈ થયું નહીં આમાં। પ્રેશર દીધો નહીં કાંઈ એકને। પ્રેશર એટલે કે અહીંયા આવીને અહીંયા જાપે આવીને ઉભા રહી ગયા, બધી ગાડી 20-25 આવીને ઉભી રહી ગઈ, બધા હકેલો કરી લીધો દારૂનો। બીજે એવું ને એવું થઈ ગયું પાછું, બરાબર। બસ ખુલ્લેઆમ વેચાય છે આ રીતે। ઘોર બેદરકારી છે હે કેની ઘોર બેદરકારી છે? પોલીસની ગ્રામ પંચાયત શું છે ભાઈ? તમારે કયો છે? અહીંયા આવો, તમે આવો, ભાઈ તમે આવો ને। આર્ય મેન શું છે ભાઈ તમારો પ્રશ્ન? તકલીફ તો એ છે કે આ અમારે સમાજ ને ઓલે દારૂબંધીનો મેન પ્રશ્ન છે, બરોબર? આવેદન પત્ર દેવા છતાંય કાયદાકીય નેવલેની બેદરકારી છે સાહેબ, બરોબર? અને આ લોકો કાયદેસર પગલા લે એવી અમારી ખાસ માંગ છે। અને કાલની અંદર અમે એક કેસ લખાવ્યો, તો સાહેબ લોકોએ એવું કીધું કે આ દારૂડિયો છે, બરોબર? અને આ કાલ મરી જાય તો અમે જવાબદાર થઈશું। અને બીજો પ્રશ્ન એવો છે કે ફરિયાદી જે હતો એને ભેગા લઈ જાય છે પોલીસ ચોકીએ। તો અત્યારે અમે આમ સમાજ છે એ ફરિયાદ લખાવવામાં પણ પોલીસ વાળાથી બી છે, કારણ કે આ મુદ્દો એવો છે કે પેલા એને લઈ જાય છે। કાલની તારીખની અંદર એક કેફાર લખાવી છે, બરોબર? અને એ ભાઈએ પ્રસંગ બગાડ્યો, આવેદન પત્ર આપવા છતાંય। અને આના પ્રશ્ન ઉભો છે તો આમાં બેદરકારી પેલી તો અમારી ગ્રામ પંચાયતની સરપંચની છે, અને બીજો પ્રશ્ન કે પોલીસ તંત્ર, કારણ કે અનિયમિત વહીવટ, એના કારણે આ બધી વસ્તુ થાય છે। તો એના કાયદેસરના પગલા લેવા અમારી આ સમાજ કોળી સમાજની ખાસ માહિતી અને ખાસ અગ્રણીની વિનંતી છે કે આના પૂરેપૂરા એક્શન લ્યો। એમને અત્યારે તમે કેને આપણે મળવા જાવ છે? અત્યારે સરપંચ પાસે જવાનું છે, બરોબર? સરપંચને કહેવાનું છે કે પેલો અધિકાર તમારો છે, અને આ તમારાથી ન થાય તો અમે ઉપલા લેવલે અમે જઈ શકી, બરોબર? અમે અભિનંદન અને એને પહેલેથી રાય લેવા માટે અમે સરપંચ પાસે આ રેલી કાઢેલી છે। અત્યારે સરપંચ પાસે જાય છે ગ્રામ પંચાયત દીથવા, બરાબર? સાહેબને ફોન કર્યો તો સાહેબ વિડિયો વાળા નતો। શું બીજા તમારે ભાઈ તમે શું કયો છો? તમારે જરા તમે આપણે બધે આવેદન પત્ર આપી દીધો તો, બરોબર? આવેદન કઈ તારીખે આપ્યું? 7/11 બરોબર? 7/11 આવેદન પત્ર આપણે આપેલો છે, બરોબર? મામલતદારે, પોલીસ ચોકીએ, ડીએસપી ઓફિસે બધે આવેદન પત્ર આપ્યો છે, બરોબર? પણ એનું કાંઈ એક્શન લીધું નથી, બરાબર છે, બરોબર? આવેદન પત્ર આપતા પણ એક દિવસ આવ્યા હતા પોલીસ વાળા, પછી કાંઈ કોઈ જાતનું ઈ દારૂ વેચે છે ને ઈ દારૂ પીવાય છે હજી ગામમાં, બરાબર? બંધ નહીં થતો, કોઈ જાતના એક્શન લેવાતા નથી, કોઈ જાતના એક્શન લેવાતા જ નથી। પૂરા એક્શન લે ને તો જ અમારા સમાજમાં શાંતિ થાય, નકર શાંતિ થાય એવું નથી। ગામ આખું દારૂ વેચાય હજી ગામમાં આખું કેટલાક પીતા હશે ગામમાં દારૂ? લગભગ 80% વેચાય છે, 80% દારૂ વેચાય છે ને 80% દારૂ બધા ઉતારવા વાળા છે। દારૂ બંધ અમારો ન કરાવીએ દારૂ દે છે, દારૂ પીને ઘરે આવીને બેફામ માં બેન અમારું ગારું દીધી છે। અમારા આગળ વિડીયો પડ્યા છે, બરાબર છે? એમના વિડીયો પણ પડ્યા છે, બરોબર? બેફામ દારૂ દે છે, એ વિડીયો પણ પડ્યા છે દારૂ વાળાના। અમને ધમકી પણ આપે છે, તમને આમ કરી નાખી, આમ કરી નાખી। પોલીસ નામે બીક જ નથી, બુટલેગરો ને પોલીસ નામે બીક જ નથી ઠામુકી। પોલીસ ની બીક હોય ને તો આ ન થાય, પોલીસ ની બીક જ નથી અને ઠામુકી બીક નથી। હા બાપા, શું તમે કહેશો? તમે તો બુજુર્ગ છો। આ દારૂબંધીની ગુજરાતનું ગાંધીનું ગુજરાત છે, એમાં દારૂબંધી છે, તો આટલો બધો દારૂ કેમ વેચાય છે ને એના વિશે શું તમે કહેશો? તમે શું માનો છો?
આ વસ્તુ તમે જે કાંઈ કહો છો એ તમને ખબર છે કે નથી? મને ખબર છે ને. બરોબર. હા. બીજા નંબરમાં એ વસ્તુ છે હા કે અમારે અમારા ગામ પૂરતું હા આ જે કાંઈ છે એ આ બસલા મારા છે, બરાબર છે. અને આ બસલા હું હયાત બેઠો છું ને જો એ મરી જતા હોય, હા 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 એના બાલ બચ્ચા એના બાયડી છોકરા જો રજડતા હોય હા હા તો આથી દુઃખ બીજું છે ને. સાચી વાત. બીજું ઈ હા કે ભાઈ દારૂબંધી જે કઈ વસ્તુ છે એ હકીકત દારૂ ગાંધીજીનો જે કઈ છે હા વાત હા કે ભાઈ ગાંધીજીની વાત છે કે આપણે ગુજરાતની અંદર પ્રતિબંધ દારૂનો, હા તો આ દારૂ આવે છે ક્યાંથી, ગાળે છે કોણ, વેચે છે કોણ, હા તો આનું મૂળ ક્યાં છે એ કોથળી લઈ અને જો જાતો હોય તો એને પકડવામાં આવે. તો બનાવે છે એ કોણ બનાવે છે? આટલું બધું જથ્થો કોણ બનાવે છે? લઈ જવાનો તો એક કોથળી જ લઈ જાય છે. હા માટે જે કઈ અમારા ગામના સંયુક્ત હા જે કઈ દારૂના દોષિત બન્યા છે આ બધા દુખિયા છે, આ સુખિયા નથી. બરાબર છે. કોઈનો ભાઈ ગયો છે, કોઈનો બાપ ગયો છે, કોઈનો દીકરો ગયો છે. જો આ હકીકત આ દારૂ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અને આ કાયમી માટે બંધ થાય એવી અમને તમારે કયું ટીવી છે આ ભાટી ટીવી ને વિનંતી છે કે ભાઈ આ વસ્તુમાં પૂરેપૂરો રસ લઈ અને પોલીસ ખાતું નથી પકડતું એવું હું એવો આક્ષેપ નથી કરતો. બરાબર છે. દારૂ તો અમારે તો આ ગ્રામ્ય વિસ્તાર કહેવાય. ગામની અંદર ન બનાવે તો સીમની અંદર બનાવે. સીમની અંદર લઈ આવીને રાતના ગામમાં વેચતા હોય છે. આ પરિપૂર્ણ અમે પણ નથી જાણી શકતા અને પોલીસ ખાતું પણ નહીં જાણી શકતું હોય. માટે ભાટી ટીવી ના માધ્યમથી હું તો એમ કહેવા માંગુ છું કે આ જલ્દીમાં જલ્દી આ દારૂ ઉપર પ્રતિબંધ થાય એવી અમારી ખાસ વિનંતી છે, હાથ જોડી. સાહેબ, ડીએસપી સાહેબ, જો મારો વિડીયો સાંભળતા હોય તો તમે ખરેખર સાંભળજો. જે હું કહું છું ને કે ગાંધીના ગુજરાતની અંદરમાં દારૂની પ્રતિબંધી છે. હું હમણાં રાજસ્થાનમાં ગયો હતો. રાજસ્થાનની અંદરમાં ગયો, દારૂની છૂટ છે, પણ સાહેબ કોઈ દારૂ અહીંયા પીતા નથી. સાહેબ, તમારે દારૂની આ પ્રતિબંધી છે, એના હિસાબે જ વધુમાં વધુ લોકો દારૂ પીએ છે. અને દારૂ પણ એવો હોય છે કે જે તમે પીવાથી તમારું ટૂંક સમયની અંદરમાં નિધન થઈ જાય. સાહેબ, આજે તમે જોવો તો ગામો ગામ આજે વિધવાઓના આજે તમારે હમણાં જ વાંકાનેરમાં નવાપરાની અંદરમાં વિધવા બાઈઓનું આખું તમને મને આખું લિસ્ટ બતાવ્યું હતું. તો આ વિધવાઓ બનવા માંડી છે, યુવાનો જવા માંડ્યા છે. અને દારૂની પ્રતિબંધી જો 100% રાખવી હોય તો કાયદેસર 100% રાખો. બાકી આ પોલીસની મિલીભગતથી એ બધું આ હલાવવામાં, કારણ કે પોલીસની મિલીભગત હોય તો જ આ દારૂબંધી કે દારૂ ચાલુ થાય. બાકી એક કોથળી વેચાય નહીં એવું હું માનું છું. બરાબર ને? જો મિત્રો આ જો દારૂ બંધ, તમે શું કે દારૂ બંધ થવો જોઈએ? હે બરાબર. હે જો મિત્રો દારૂ બંધ કરો. આ બધા સૂત્રોચ્ચાર સાથે બધા જો લોકો આજે તીથવા પંચાયતે જાય છે અને અહીંયા રેલીના સ્વરૂપમાં જવાના છે. બધાને મળશે સરપંચને. તો આપણે હવે ત્યાં જે રેલી જાય છે અને સરપંચને મળવાના છે અને સરપંચ શું જવાબ આપે છે એ પણ આપણે જાણવાના છીએ.
મિત્ર તાલુકા આઉટપોસ્ટ છે પણ પોલીસ ખાતા વાળા અહીંયા આવે છે ના આવતા જ નથી પોલીસ વાળા આવીને આટો મારીને વયા જાય છે હે હા કોઈ અધિકારી જ નથી આવતા પોલીસ વાળા કોઈ આવે આટો મારીને વયા જાય બરોબર જો આ જોઈ શકો છો તમે મોબાઈલ નંબર છે 63 59 62 60 86 પણ કોઈ મિત્રો અહીંયા આવતા નથી ને આવે તો આટો મારીને વહી જાય છે જો આ આખું લોકેશન બતાવું છું આપને
મિત્રો આપણે અત્યારે આવ્યા છે તિથવા ગ્રામ પંચાયત આવ્યા છે અને સરપંચ પણ અહીંયા આવ્યા છે એટલે સરપંચ પાસેથી પણ આપણે જાણીએ કે આ તિથવા ગામની અંદરમાં આટલો દારૂ વેચાય છે અને તમે સરપંચ છો તો શું તમે કાર્યવાહી કરી અને હવે શું કરવાના છે એના વિશે પણ આપણે સરપંચને પૂછીએ. આ સરપંચ આવ્યા છે. આવો સરપંચ. જો તિથવા ગામના સરપંચ છે, શું નામ તમારું? જો ઈસ્માલભાઈ એમનું નામ છે. ઈસ્માલભાઈ, દારૂ આટલો બધો વેચાય છે, ગામ આખું તમારું અહીંયા બધે મને બોલાવ્યો છો ભાટી ટીવીની અને આવેદન પત્રો પણ આપ્યા છે, તેમ છતાં દારૂ અહીંયા વેચાય છે, તો તમે શું કાર્યવાહી કરી હવે શું કરશો? પોલીસને જાણ કરી છે દારૂ દુકાન દૂર કરવા માટે. હા, પોલીસ વાળા અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવી હા, અને આ દૂષણ દૂર થવું જોઈએ. આ દૂષણ ખરાબમાં ખરાબ વસ્તુ છે. બરાબર છે, બરાબર છે. તો તમે એમાં સહયોગ આપશો આપને બધાને? સહયોગ જ છે અમારો. અમે એને કહીએ ત્યારે ગમે ત્યાં પોલીસને લખવું હોય તો અમે એને હારે જ છે. હા, તો તમે થોડુંક આ કરીને, કારણ કે જો 7/11 આમની એક બધાને આવેદન પત્ર આપ્યું હતું, મને પણ આપ્યું હતું, કેસરી બાપાને આપ્યું હતું, PSAને આપ્યું હતું, બધાને આપ્યું, મામલતદારને આપ્યું હતું, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને બુટલેગરો બેફામ ફરે છે અને બેફામ ગાળો આપે છે. તો એની સામે તમે શું કરશો સરપંચ? કઈ આને કાયદાની મર્યાદામાં રહી અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. કરવી જોઈએ ને. એટલે તમે થોડુંક ગામના તમે સપોર્ટમાં છીએ. આપણે તમે સપોર્ટમાં એમ ન હાલે સરપંચ. તમારે થોડુંક આગળ આવવું જોઈએ. ધારો કે અત્યારે આ આવ્યા તો એના બદલે તમારે રેલી કાઢવી જોઈએ સરપંચ. સમજ્યા કે નહીં? આજે ગામ લોકો તમારા વિશે કહેતા હોય તો તમારે ખરેખર આગળ આવવું જોઈએ અને ડીએસપીને મળવું જોઈએ કે સાડા સાહેબને મળવું જોઈએ કે સાહેબ તમે આ બંધ કરાવો. આજે ગામ આખું આજે જો દારૂથી આજે પાગલ બની ગયું છે સાહેબ. આગેવાને રમેશભાઈને પૂછો શું કીધું હતું એને સાથે જ્યાં જવું હોય હું તમારા ભાઈ બધાએ જો સાંભળો, આ જો સરપંચ એના કોઈ કાર્યમાં મુદ્દીઓ હોય ભેગો ગાડી લઈ પેટ્રોલના પૈસા બરાબર એના કામ માટે હંમેશા અહીંયા હોય. હા ભાઈ, તમારા જો ગમે ત્યાં કામકાજ હોય પણ અત્યારે આ દારૂ બંધ તમારે પેલા બંધ કરે. તમારે અત્યારે આપણે 7 તારીખે આવું પોલીસ વાળા કેટલા દી આવ્યા એનો મને જવાબ દિયો. તરત જ આવ્યા. એક દી જ આવ્યા ને પછી એને એક્શન લેવી પડે કે ન લેવી? એક દી ગયા, એક દી દારૂ બંધ થયો, બીજા દી બીજો ચાલુ થઈ ગયો, બીજા દી ચાલુ થઈ ગયો દારૂ. હાલો હું જ કહું હું, એક દી દારૂ બંધ રહ્યો, બીજા દી ચાલુ થઈ ગયો દારૂ. હા, કાયદો રહ્યો ને, કાયદાનું કામ. આપણે કાયદો હાથમાં લેવાની, કાયદો આપણે હાથમાં લીધો જ નથી. તો તમારે જરા કેવું પડે કે ભાઈ તમે જવાબદારી છે. બરાબર, અમારી જવાબદારી તમને અમે નિવેદન આપ્યું એટલે અમે પોલીસ અધિકારીને લખીને આપી દીધું કે ભાઈ આને યોગ્ય કાર્યવાહી કરવી. બરાબર છે, બરાબર. અમે કાર્યવાહી કરવા ન જઈ શકીએ. બરાબર છે. આપણે એમને પણ હવે અત્યારે આજે જો બધા ભાટી ટીવીને બોલાવ્યું છે, બધા આજે ગામના આટલા બધા ભેગા થયા છે, તમને વિનંતી કરે છે તો તમે સાથે મળીને આજે તમે પીઆઈ સાહેબને મળો કે એને કહો કે સાહેબ આ રીતે વેચાય છે, આ પોલીસ સ્ટેશન છે પણ અહીંયા બધું બંધ જ છે સાહેબ. શું મારી સમજ રહીને એ બે આમ સમજેમ જ નથી. બરોબર, પેલી વસ્તુ તો કે તમારી બેદરકારી થાય છે. એ લોકોની માંગ એવી છે કે આ વસ્તુ જવાબદારી વસ્તુ જવાબદારી પેલા વેચાવાની વાત નથી. તો તમે કહી શકો એમ કે કા પોલીસ તંત્રને તમે જવાબદાર લખવામાં બધી વસ્તુ આપી છે, લખવામાં બધી વસ્તુ આપી છે, છતાંય આ ચાલુ રહે છે. એ પ્રશ્ન અમારો છે. કાયદો લેવાની જરૂર નથી લખી દીધું બધું બરાબર છે સાહેબ. બધી વાત તમારી સાથે બરાબર તમારી વાત સાથે બધા અમે સહમત છે. પણ સાહેબ અત્યારે દારૂ આટલો વેચાય છે, આટલી બધી ઓલી છે, તો તમારે સાથે જઈને તમારે થોડીક કાર્યવાહી કરાવવી જોઈએ સાહેબ. તમે હું જે સમજુ છું તમે 100% સાચા છો.
એને સવારે રજૂઆત કરી ને હમણાં જ કલાક પહેલા ત્યારે કીધું હાલ તમારે ક્યાં જવું છે બીજું અમે શું કહી શકીએ કે તમે લખાણની જરૂર અત્યારે તમે તંત્રને કયો કે ભાઈ આ વસ્તુની આ રેલી કરીને સમાજ આવ્યા છે જમાદાર બરોબર ફોન એ સાહેબને કા રૂબરૂ ભાઈ બોલાવી દો આપણા સાહેબ છે એને જમાદાર સાહેબને ફોન કર્યો તો પણ એને આયા બોલાવીને કે આ પબ્લિકે કઈ કાયદે એનું શું કરવાનું હું મોરબી મુજબમાં જો કોર્ટમાં હું નહીં આવી શકું બપોર પછી આવી તમને યોગ્ય કરવાનું એને કીધું પણ અમે બીજું તો શું કર્યું તો હવે અમારે ક્યાં એક્શન લેવા સરપંચ હવે તમારે હવે શું કરવું ગામ લોકો અમે દારૂથી કંટાળી ગયા છે આપણા ગામમાં પોલીસ ચોકી છે દીકરા વહી જાય હું તમને વાત કહું બધા આપણે આપણા ગામમાં પોલીસ ચોકી છે પોલીસ વાળો કદી પોલીસ ચોકીમાં બેઠો હાલો મને એનો જવાબ દઈ દો હાલો પણ તમારે ઈ તો તમારે ઓલું કરવું છે ને કે ભાઈ જમાદાર છે બરાબર હા આપણા એક ગામ માટે તો એમ માટે નહીં પણ એક જગ્યા હોવો જોઈએ આયા બોલે ને મેન આઉટપોસ્ટ માટે વાંધો ને આવે બરાબર ઉભા થાય તો કેટલી વારમાં આવીને આવેલો જાય છે એમને પણ આઉટપોસ્ટ હોય તો એની કાયમી નહીં હોય ને કોઈ સરપંચને ખબર ન હોય તો હું તમને કહી દઉં હોય એટલે કાંઈ નહીં. એને 365 થી આ રહેવું પડે તમે સમજ્યા કે નહીં ઓપી જે છે ઓપી જમાદાર હોય અને એને 365 રહેવું પડે સરપંચ સમજ્યા કે નહીં એટલે તમે પેલા તો ઈ કરાવો કે આ સરપંચ છે ને આ તમારે બધા રહે ને તમારા ઓપી ના જે જમાદાર હોય ઈ કરાવો સમજ્યા કે નહીં અરે પણ ઓપી છે ને આ આઉટપોસ્ટ છે તમારે સમજ્યા કે નહીં હજી કાલે સવારે એક દારૂડિયાનો કેસ કર્યો અમે તો એ પોલીસ આવીને અહીંયા શું કહે કે જે કમ્પ્લેન લખાવવાનો છે એ હાજર થાવ એ પ્રશ્ન ન કર્યો કે તમે ફરિયાદી ઓળાવો એ કેસ કર્યો દારૂડિયો કોણ છે આવીને સીધો જેને ફોન કર્યો તો એને કે ભાઈ પોલીસ સ્ટેશન યાર એટલે કોઈ પણ અહીંયા ફરિયાદ કરે તો અમારે સીધું 8-9 કિલોમીટર અહીંયા જવાનું અમારું તીથોમાં વસ્તી કેટલી છે સરપંચ તીથોમાં કુલ વસ્તી કેટલી અહીંયા કેટલી છે તમે સરપંચ છો પેલા અમારો પ્રશ્નનો જવાબ દો તમે પછી બીજી વાત કરો મર્યાદામાં જ છીએ અમે મર્યાદામાં જ છીએ મર્યાદામાં જ વાત કરી તમે જાણ કરી દીધી એમને અમારા ગામ પેલા અમારા ગામનો પ્રશ્ન દો પણ તમારે હવે તમે સરપંચ લઈ જાય સરપંચ તમે પેલા ઓપી ની અંદર માં એક મિનિટ ભાઈઓ આવેદન નથી આપ્યું તમને આવેદન તમને આપ્યું છે બધી ચોકીઓ મારી નોકરીમાં લઈ ચૂક્યું પોલીસ પણ બધાય આપેલું છે તમે તો અમને જાણ કરો અમે પોલીસ વાળાને જાણ કરી અમારા પણ આવેદન આવે અમે પોલીસ વાળાને જાણ કરી અમારે ખાલી તમારો કોઈ વિરોધ નથી કરો એક ખાલી પ્રશ્ન છે તમારે કેટલા વોર્ડમાં સભ્યો છે 12 કે 13 11 શું 11 આખા ગામના હે ને તો આખું ગામ તમારા હેઠળ છે કે નહીં આખું ગામ તમારા હેઠળ છે ને 11 સભ્યો ને સરપંચ ને બધા વચ્ચે મંત્રી સાહેબ ને બધા વચ્ચે આ કેટલાનો જવાબ દો પછી તમે બીજો મને પ્રશ્ન કરો એક જ મિનિટ પ્રશ્ન બીજો કરો પેલા સભ્ય 11 છે હું એકલો પંચાયત નો અપાવી શકું આ 11 જણા રાખ્યા શું કામ ઈ તો બરાબર છે 11 જણા રાખ્યા શું કામ પેલા ઈ જવાબ દે હું અમે તમારી આખા બધા સભ્યો પ્રશ્ન પૂછું છું મારી વાત ખોટી હોય તો કીધું અમે દારૂ બંધ ન કરાવી તો ના પાડી દો કે માફ નહીં થાય અને અમને કેવું જોઈએ હવે ટૂંકમાં સરપંચ તમારે એમને સહકાર આપીને અહીંયા દારૂ બંધ થાય એ કરાવવાનું છે અને બીજું અહીંયા ઓપી ની અંદરમાં 24/7 ડે અહીંયા ઓપી ના જમાદાર રહેવો જોઈએ સાહેબ હા તમે એમ કહો કે ભાઈ અહીંયા વહી જાય છે ને આવે એ નો હાલે સાહેબ આ તમને કહી દઉં શું હા બસ તમારા નિયમમાં આવ્યું એટલું કરો તમે અમારે જે ગ્રામ ને જે કોરી સમાજ છે ને એવું નથી બધે વહીને આ પ્રશ્ન છે અમારે જે સરપંચ પ્રશ્ન કરવાનો જવાબ અમને પેલા દે એક અમને જવાબ દો પછી તમારે જે પ્રશ્ન અમને પૂછવાની કીજો આપણા તીથોમાં કુલ વસ્તી કેટલી છે ટોટલી એ પેલા કયો 9,000 માં એક પોલીસ અધિકારી નથી આવતો કેમ નથી આવતો 10 થી 1 દી આવે છે અમારે કોઈ પણ કોઈને ફરિયાદ લખાવી હોય તો સીધું 9-10 કિલોમીટર તીથો વાંકાને જવાનું વાંકાને કેમ જવું પડે તમારા હેઠળ આ ગામ છે 9-10 હજારની વસ્તી છે એક પોલીસ અધિકારી તમારે રાખવાની ફરજમાં નથી અહીંયા તમારા અધિકારમાંથી અને તમે એમ કહો છો એક જ મિનિટ તમે અમારો પ્રશ્ન જવાબ દો 1 મિનિટ કમો તમે નિયમ પછી એમ જાઓ 1 જ મિનિટ અમારો પ્રશ્ન જવાબ દો તમારે નીચે આખું ગામ છે ને તમે સરપંચ તમે જે તમે એવી ફરિયાદ ક્યારે કરી કે અહીંયા તમે અરજી કરી પોલીસ વાળા
તમને અરજી પત્ર જ આપ્યું સાંભળો 7 તારીખે આપ્યું અત્યારે કેટલા દિવસ થયું કે દારૂ તમે દારૂ બંધ કરાવો અમે તમારી પાસે પેલા આવ્યા પણ ઈ તરત જ લખીને દીધું તું આ રહ્યું લખીને દીધું એ અમારે કોઈ મહત્વ નથી તમારું તમે પંચાયત હવે ભાઈ તમારા પોલીસ વાળા આવે એમ છે કે અમે વાંચે અત્યારે આવે એમ છે જો એ અત્યારે મુદતમાં છે કોર્ટમાં બરાબર તમારા આજ પ્રશ્ન હોય છે આના એ વાત કરી કાંઈ પણ કામ હારું આવી તો એક અધિકારી હાજર જ નથી હોતા તો તમે જરાક આજ પ્રશ્ન કરીને બપોર પછી આવે ને બરાબર બપોર પછી આવશે ને બપોર પછી આવે તો બધા તમે જે આગેવાનો ભાઈ તમે બધા હાજર થાજો અને તમે રજૂઆત કરજો બરાબર છે સરપંચ ની પેનલિયા જો ઈ પોલીસ સ્ટેશન અમે કાલે ગયા તો કે અમારા હકમાં નથી પેલા તમે પંચાયત નું આવેદન પત્ર જો તો અમે અહીં આવીને પણ અહીંથી આવેદન પત્રમાં એક જ લખાય છે કે અમારા ગામમાં સંતુલન જળવાઈ રહે છે અહીં ક્યાંથી આવવાના શાંતિ 12 મહિનામાં એકવાર કહે છે કે તમે મર્યાદામાં વાત કરો અત્યારે કોઈ સંબંધ હવે બપોરે તમે સરપંચ એક કામ કરો બપોરે બધાને તમે PSI અને પોલીસ વાળાને બોલાવી અને એને તમે રજૂઆત કરો અને આ દારૂ બધી બંધ કરાવો તમે બરાબર છે શક્ય હોય તો એટલો તમને સહયોગ આપો બસ યોગ્ય કાર્યમાં ગ્રામજનોને જવાનું તમારી 11 પેનલ છે પેનલને ગ્રામને કરવાનું 13 વોટ છે તમારા 13 વોટ મળીને ગામમાં જે કામ કરવું તમે કરી શકો શું કામ ન કરી શકો તમારે કોઈને પૂછવાની જરૂર નથી તમે ધારો તો પોલીસ સ્ટેશન એક નહીં બે બને શું કામ ન બને પણ તમારામાં બેદર કરીને પોલો પોલીએ શું કરો તમે હપ્તાની વાત નથી કે કોઈ ઉપર આરોપ નથી કોઈ ઉપર આરોપ નથી અમારે કોઈ તમારો વિરોધ નથી અમારે અમે તમારી જવાબદારી અમે તમને યાદ કરાવી ફોન કર્યો કે મુદતમાં જાઓ બપોર પછી આવું છું તમારે પણ હાજર રહેજો શું કરવાનું હાલો ભાઈ સભ્ય છે તમે બપોરે બોલાવશે સભ્ય બરાબર છે અને તમે બધા હાજર રહેજો ભાઈ બરાબર અને જે કાંઈ તમારો જે નિરાકરણ છે એ સરપંચ તમારો બપોરે લાવશે બરાબર ભાઈ ક્યારે સંતોષ થાય કે પોલીસ ચોકીના નિયમ અને ગ્રામ પંચાયતના 100 નિયમ છે બરોબર આ અમને ખાલી એટલું જણાવી દઈએ એટલે આ સભા અત્યારે અમે અહીંયા વિકી નાખી બરોબર નકર આમાં આગળ જવાનું આના નિયમ જણાવવા પડે પંચાયતને અને પોલીસ ચોકીના કે તમને પબ્લિકને અમે શું સપોર્ટ આપી શકીએ અમને કાંઈ ખબર નથી એફઆઈઆર લખાવી તો અમારે અહીંયા ધક્કો થવો છે બરોબર તો માહિતી તો અમને પેલા અમારા રાજા છે સરપંચ એને જ આપવી પડે ને કોણ બીજું આપે અમને એટલે અમે વાત કરી હવે આપણે માહિતી પોલીસની માહિતી આપે ને પંચાયતની આપે કે આ પબ્લિકને કેમ શાંત રાખવીને શું તકલીફ પડે છે એની જવાબદારી શું છે એ અમને માહિતી આપે એટલે અમને સંતોષ છે બાકી અત્યારે નકર અમારે પોલીસ ચોકીએ જવાનું થાય આંદોલન કરવાનું થાય છે કહી દઉં આપણે તમારી સત્તા એટલી છે કે પોલીસ વાળો ગામમાં કરવો ને તો તમારે નામ તમે પૂછીને તમારી સત્તા એટલી હાથમાં લેવાની વાત કરો પોલીસ વાળાનો ગમે ત્યાં રેડ પાડવાનો આજે બપોર સુધી આ તમે રાજુ બપોરે કહે છે કે પોલીસ વાળાને બોલાવે છે બપોરે બોલાવી શું કાર્યવાહી કરે છે તમારે જોઈ લ્યો તમારે મીડિયામાં નહીં આવતો શું લાવ મતલબ નહીં આવે ભાઈ કોઈ નથી કોઈ બોલ્યો નહીં મીડિયામાં એવી વાત કરો મીડિયામાં તો આ આવ્યો છે અત્યારે મીડિયા બપોરે તમે સરપંચ બધાને બોલાવો હાજર બસ હાલો ભાઈ બપોર સુધી તમારે બોલાવે છે શું થાય છે પછી તમારે આપણે પ્રશ્ન તમારો અધિકાર શું છે અધિકાર જ અમે સરપંચનો શું અધિકાર છે રજૂઆત કરી લે સરપંચનો અભિપ્રાય શું નિયમ પટેલ પછી આપણે તમને વાત કરું બરોબર અધિકાર હોય તમારો આપણે 7 દી પહેલા જ આ 7 તારીખે આવેદન આપી દીધું તો ત્યારે તમારે લેવું પડે કે ન લેવું પડે ભાટીભાઈ મને એનો જવાબ દઈ દો હાલો આ 7 તારીખે અમે આપી દીધું ત્યારે તમે પોલીસ વાળાને કહેવાય કે ભાઈ અમારા ગામમાં આ વેચાય છે તમારે કેવું પડે
કેવું પડે કે મને જવાબ દઈ દ્યો. તરત જ આના વિરુદ્ધમાં લેટર પેજ લખી કેટલા પોલીસ વાળા કેટલા દી આવ્યા? કેટલા તોય તમારી ફરજ છે સરપંચ. અમે તરત એને લેટર પેજ હવે તમે લખી બરોબર નહીં, તમારી ફરજ છે. બપોરે છે ને પોલીસ પદાવાળાને બેહી જાઓ, આપણે બેહી જાઓ, બેહી જાઓ. એમ નહીં, તમને નથી ખબર ગામમાં કોણ દારૂ વેચે ને કોણ પીએ? તમને નથી ખબર બેયને? તમને ખબર હોય ક્યાં વેચાય છે ને શું થાય છે? ના, ના, એમ નહીં, તમને ન ખબર હોય. દારૂ કોણ વેચે છે એમને ખબર હોય. બધી ખબર હોય તમને. એક કામ ને ગામમાં કેટલા ખરા કામ છે તમને ન ખબર હોય આ નથી ખબર તમને? હા, સરપંચ રહેવા દ્યો. જાણ કરે તો અમને ખબર પડે. હા, એમ. 5 કિલોમીટર ગામ ફેલાયેલું છે ભાતીભાઈ. આમાં કોઈને એવી તમે માની લ્યો કે અહીંયા પણ થોડુંક અહીંયા તરત જ આ ટૂંકમાં આજે બપોરે પોલીસ વાળાને તમે બોલાવીને એને રજૂઆત કરી દો ને એને આવતી જાય તમારે. બસ હાલો, બરાબર હાલો. એટલે કોર્ટમાં ગયા છે હા હા, બસ આવી જાય તમે તારે બપોરે ભાઈ સભ્ય સુધી આવજો. અને હંધાઈ પ્રશ્ન સાહેબ અગર કરજો નહીં. હા હા, તમે પોલીસ વાળા આવે એને તમને રજૂઆત કરજો તો ત્યારે સરપંચ તમારે યારે છે પછી ફોન કરે એટલે અમે બધા જેટલા રહીને અહીંયા હાજર થઈ ગયા છે. ઈ પોલીસ નો તો ગમે તે અધિકારી આવે ખૂન થતું હોય ને હવે ઓલો પોલીસ વાળો બહાર આવે તો તાગી રાહ જોવી. કાયદેસર બધાને ખબર જ છે ખુલ્લે આમ દારૂ વેચાય. સરપંચ નહીં ખબર, સરપંચ જે એરિયામાં રહે છે ને ત્યાં ખુલ્લે આમ દારૂ વેચાય એને ખુદને ખબર. તમારા એરિયામાં ધારે દારૂ ખુલ્લે આમ નથી વેચાતો. ગામમાં એક ખરા કામ થોડા થાય. તમને ખબર જ છે દારૂ વેચાય ન ખબર તો તમે એક્શન કેમ નથી લેતા? તમને કોઈ દારૂ પીને હમો ન જતો કાંઈ વાંધો નહીં. હાલો હવે બપોરે તમે સરપંચ બધાને બોલાવો અને ભાઈ બપોરે બધા આવજો. કાલ એક પ્રશ્નમાં પર્સનમાં માથાકૂટ થઈ હતા. ભાટીભાઈને દઈ દીધું.